શું ક્યારેય એવો વિચાર આવે છે કે આપણી આસપાસ જે કંઈ પણ છે, આ ખુરશી, આ ઓરડો, આખું બ્રહ્માંડ અને આપણું પોતાનું ભૌતિક શરીર પણ, એ બધું સાક્ષાત ઈશ્વરના શરીરનો જ એક હિસ્સો છે? હા, આ બહુ મોટો પ્રશ્ન છે. કારણ કે જુઓ, સદીઓથી ફિલસૂફો આપણને એવું જ કહેતા આવ્યા કે આ દુનિયા તો એક માયા છે, એક ભ્રમ છે. એટલે જાણે કે કોઈ લાંબુ સપનું ચાલતું હોય. બરાબર, જાણે કોઈ સપનું. પણ 11મી સદીમાં એક એવા વિચારક આવ્યા જેમણે બ્રહ્માંડ સામે નજર કરી અને કહ્યું કે ના, આ દુનિયા કોઈ સપનું નથી. આ નરી વાસ્તવિકતા છે એમ જ ને? હા, બિલકુલ. તેમણે દાવો કર્યો કે આપણું અસ્તિત્વ એ પરમાત્માની જ એનાટોમી, એટલે કે તેમની સંરચનાનો એક ભાગ છે. જ્યારે ચારે બાજુ એવું મનાતું હતું કે સત્ય પામવા માટે આ દુનિયાને મિથ્યા માનીને તેનો ત્યાગ કરવો પડશે, ત્યારે આ વિચારધારાએ દાવો કર્યો કે વિવિધતામાં જ પરમ સત્ય છુપાયેલું છે. સાચી વાત. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસમાં આપણો ઉદ્દેશ્ય આ જટિલ વિચારધારાની અંદર છુપાયેલા તર્કને સમજવાનું છે. આપણી પાસે સ્ત્રોત તરીકે વિશિષ્ટાદ્વૈત વિકિપીડિયા PDF છે. અને આપણું મિશન છે રામાનુજાચાર્યની વિશિષ્ટાદ્વૈત ફિલોસોફીનું એનાલિસિસ કરવું. આપણે એ સમજવાનો પ્રયાસ કરીશું કે શા માટે આપણું અલગ હોવું, આપણું વ્યક્તિત્વ, એ કોઈ ખામી નથી. હા, પણ બ્રહ્માંડની એક ખૂબ જ સુંદર અને વાસ્તવિક યોજનાનો ભાગ છે. આ વિષયને સમજવા માટે આપણે સૌથી પહેલા તો આ ફિલોસોફીના મૂળિયા સુધી જવું પડે. ઠીક છે, ચાલો આને વિગતે સમજીએ. આ વિશિષ્ટાદ્વૈત શબ્દ સાંભળવામાં થોડો ભારેખમ લાગે છે, પણ જો તેની સંધિ છૂટી પાડીએ તો બે શબ્દો મળે છે. એક છે વિશિષ્ટ અને બીજું છે અદ્વૈત. બરાબર. અદ્વૈત એટલે કે પરમ તત્વ એક જ છે, બે નથી. પણ આ કોઈ એવું સાદું અદ્વૈત નથી જ્યાં બધું જ એક સમાન હોય. ના, જરાય નહીં. આ છે વિશિષ્ટ અદ્વૈત, એટલે કે એવું એકત્વ જેમાં ભેદ છે, જેમાં અલગ અલગ વિશેષતાઓ છે. આને સમજવા માટે હું સ્ત્રોતની બહારનું એક ઉદાહરણ ઉમેરવા માંગુ છું. કલ્પના કરીએ એક વિશાળ વટવૃક્ષની. આપણે એને એક ઝાડ કહીએ છીએ. પણ એ ઝાડની અંદર જાડી ડાળીઓ છે, મૂળિયા છે, લીલા પાંદડા છે. પાંદડું એ ડાળી નથી અને ડાળી એ મૂળ નથી. આ બધી વસ્તુઓ એકબીજાથી સાવ અલગ છે. હા, તેમનું પોતાનું એક વાસ્તવિક અસ્તિત્વ છે. સાચી વાત. પણ આ બધી અલગ અલગ વસ્તુઓ ભેગી થાય છે ત્યારે પેલું એક ઝાડ બને છે. એટલે કે વિવિધતા છે છતાં એક અખંડિત એકતા છે. અરે વાહ! આ ઉદાહરણ વિશિષ્ટાદ્વૈતના મૂળ ખ્યાલને પકડવા માટે બહુ જ સરસ શરૂઆત છે. પણ જુઓ, રામાનુજાચાર્યની ફિલોસોફી આનાથી પણ એક ડગલું આગળ જાય છે. એ કેવી રીતે? ઝાડના પાંદડા કદાચ સુકાઈને ખરી પડે, તેમનો નાશ થાય, પરંતુ વિશિષ્ટાદ્વૈત મુજબ ઈશ્વરના જે અંશો છે, એટલે કે આ જીવાત્માઓ અને પ્રકૃતિ, તે શાશ્વત છે, કાયમી છે. અચ્છા, એટલે એ ક્યારેય નાશ નથી પામતા. બિલકુલ નહીં. 11મી અને 12મી સદીમાં રામાનુજાચાર્યે આ વિચારધારાને એક અત્યંત મજબૂત અને તાર્કિક માળખું પૂરું પાડ્યું. જો કે આનું બીજારોપણ ઘણું વહેલું થઈ ચૂક્યું હતું. હા, મેં વાંચ્યું છે કે દક્ષિણ ભારતમાં આલવાર સંતોની જે ભક્તિ પરંપરા હતી તેમાં આ વિચારો વણાયેલા હતા. સાચું. 9મી સદીમાં નાથમુનિએ તે તમિલ ભજનોને એકત્રિત કર્યા, યમુનાચાર્યે શ્રીરંગમમાં તેને ફિલોસોફીનું રૂપ આપ્યું, અને પછી રામાનુજે એને બ્રહ્મસૂત્ર અને ઉપનિષદોના આધારે સિદ્ધાંતનું સ્વરૂપ આપ્યું. પણ અહીં એક બહુ મોટો તાર્કિક પ્રશ્ન ઊભો થાય છે. કેવો પ્રશ્ન? જો આપણે બ્રહ્માંડનું સત્ય જાણવા નીકળ્યા હોઈએ તો આપણને ખબર કેવી રીતે પડે કે આપણે જે જાણીએ છીએ તે સાચું જ છે? જ્ઞાન મેળવવાની સાચી પદ્ધતિ કઈ? હા, કારણ કે કોઈ પણ ફિલોસોફીનો પાયો એ જ હોય છે કે તે જ્ઞાનના કયા સ્ત્રોતને સાચા માને છે. બરાબર. આને ફિલોસોફીની ભાષામાં એપિસ્ટેમોલોજી કહેવાય છે. વિશિષ્ટાદ્વૈત પ્રમાણ મીમાંસામાં 3 મુખ્ય સ્ત્રોત સ્વીકારે છે. પહેલું છે પ્રત્યક્ષ પ્રમાણ. એટલે કે નરી આંખે અથવા આપણી ઇન્દ્રિયો દ્વારા સીધો અનુભવ કરવો? બિલકુલ. અને જેમાં આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણોનો પણ સમાવેશ થઈ જાય છે. બીજું છે અનુમાન. એટલે કે તર્ક અને લોજિક દ્વારા કોઈ તારણ પર પહોંચવું. લોજિકનો ઉપયોગ કરવો. હા. અને ત્રીજું છે શબ્દ પ્રમાણ. એટલે કે શ્રુતિ અને સ્મૃતિ જેવા ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન.
રામાનુજાચાર્ય સ્પષ્ટ માનતા હતા કે ઉપનિષદ અને ભગવદ્ ગીતા જેવા ગ્રંથોમાં રહેલું જ્ઞાન એ પરમ સત્ય છે. પણ આ સ્ત્રોતો વિશે વાંચતી વખતે મારા મનમાં એક વિચાર આવ્યો. જો આપણી પાસે આ 3 અલગ અલગ સ્ત્રોત હોય તો ક્યારેક એમની વચ્ચે મોટો ટકરાવ પણ થઈ શકે. હા, એવું તો બને જ. માની લઈએ કે વિજ્ઞાન અથવા પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા કોઈ વસ્તુ સાબિત થાય છે. દાખલા તરીકે પૃથ્વી ગોળ છે કે સૂર્યની આસપાસ ફરે છે. અને બીજી તરફ કોઈ પ્રાચીન ગ્રંથનું લખાણ કંઈક બીજું જ સૂચવતું હોય. તો આવા સમયે રામાનુજની ફિલોસોફી કોનો પક્ષ લેશે? ધર્મનો કે વિજ્ઞાનનો? અહીં સૌથી આકર્ષક બાબત એ છે કે સામાન્ય રીતે ધાર્મિક માન્યતાઓમાં ગ્રંથોને જ આખરી સત્ય માની લેવામાં આવે છે, પરંતુ વિશિષ્ટાદ્વૈત બહુ સ્પષ્ટ નિયમ આપે છે. શું નિયમ છે? નિયમ એ છે કે આધ્યાત્મિક અને અદૃશ્ય બાબતોમાં, જેમ કે આત્મા શું છે, મોક્ષ શું છે, ત્યાં શબ્દ પ્રમાણ સર્વોચ્ચ છે, કારણ કે ત્યાં આપણી આંખો કે તર્ક પહોંચી શકતા નથી. એ વાત સાચી. ત્યાં તો ગ્રંથો જ કામ લાગે. પણ જે બાબતો ભૌતિક જગતને લગતી છે, ત્યાં જો પ્રત્યક્ષ પ્રમાણ કોઈ સ્પષ્ટ અને નક્કર નિષ્કર્ષ આપે તો ગ્રંથોમાં લખેલી કોઈ વાતનું અર્થઘટન એ રીતે ક્યારેય ન થઈ શકે જે તે પ્રત્યક્ષ સાબિત થયેલા સત્યને નકારતું હોય. અરે વાહ, આ તો ખરેખર બહુ મોટી વાત છે. આનો અર્થ એ થયો કે આ વિચારધારા આંધળી શ્રદ્ધાને પ્રોત્સાહન નથી આપતી. જરાય નહીં. જો આપણું વિજ્ઞાન અને આપણું નિરીક્ષણ કોઈ વાસ્તવિકતા દર્શાવે છે તો આપણે ધાર્મિક લખાણોનો અર્થ એ રીતે કાઢવો પડે જે વાસ્તવિકતા સાથે સુસંગત હોય. હા, આ વૈજ્ઞાનિક અભિગમ જ વિશિષ્ટ દ્વૈતને આજના સમયમાં પણ એટલું જ પ્રસ્તુત બનાવે છે. તે તર્ક અને અનુભવને ક્યારેય બાજુ પર નથી મૂકતું. અહીં એક ખૂબ જ રસપ્રદ બાબત સામે આવે છે. જો આપણા હાથમાં જ્ઞાન મેળવવાના આટલા સચોટ સાધનો હોય તો પછી આ સાધનો દ્વારા આપણને બ્રહ્માંડના બંધારણ વિશે શું જાણવા મળે છે? આ બ્રહ્માંડ આખરે શેનું બનેલું છે? આનો જવાબ આપતા વિશિષ્ટ દ્વૈત આખી સૃષ્ટિને 3 મુખ્ય તત્વોમાં વહેંચે છે: ચિત્ત, અચિત્ત અને ઈશ્વર. અને આ ત્રણેય તત્વો કોઈ કલ્પના નથી, પણ વાસ્તવિક છે. બિલકુલ વાસ્તવિક. આ ત્રણેયની લાક્ષણિકતાઓ સમજવી બહુ જરૂરી છે. સૌથી પહેલા લઈએ ચિત્ત તત્વ. ચિત્ત એટલે કે ચેતન, જેમાં જાણવાની ક્ષમતા છે, એટલે કે આપણા બધાનો જીવાત્મા. જીવાત્મા જ્ઞાન સ્વરૂપ છે અને જ્ઞાન મેળવનાર પણ છે. સાચું. અને સ્ત્રોત્રમાં વિશિષ્ટાદ્વૈત આ જીવાત્માઓને 3 કેટેગરીમાં વહેંચે છે. પહેલા છે નિત્યજીવો. નિત્યજીવો એટલે કેવા? આ એવા આત્માઓ છે જે ક્યારેય આ જન્મ મરણના ચક્રમાં ફસાયા જ નથી. તેઓ હંમેશા ઈશ્વરની સેવામાં મુક્ત જ રહ્યા છે. ઓહ, અચ્છા. બીજા છે મુક્ત જીવો. આ એવા આત્માઓ છે જે ક્યારેક આપણી જેમ જ આ સંસારમાં અટવાયેલા હતા, પણ હવે સાધના અને ભક્તિ દ્વારા મુક્ત થઈ ચૂક્યા છે. બરાબર. અને ત્રીજા છે બદ્ધ જીવો. એટલે કે આપણે બધા, જેઓ હજુ પણ કર્મના બંધનમાં આ જન્મ અને મરણના ચક્રમાં ફસાયેલા છે. હા, કમનસીબે આપણે બધા. હવે અચિતની વાત કરીએ. અચિત એટલે કે જળ વસ્તુઓ, જેમાં કોઈ ચેતના નથી. આપણી આસપાસની આ ભૌતિક દુનિયા, આપણું શરીર, પર્વતો, નદીઓ, આ બધું અચિત છે. તેમાં સમય એટલે કે કાળનો પણ સમાવેશ થાય છે ને? હા, સમય પણ. અને ત્રીજું સૌથી મોટું અને સર્વોચ્ચ તત્વ છે ઈશ્વર, જે પરબ્રહ્મ છે. પણ મારો પ્રશ્ન એ છે કે જો આ ત્રણેય અલગ અલગ અને વાસ્તવિક છે તો તેમની વચ્ચે કોઈ કડી ખરી? તેઓ એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે? આ સમજાવવા માટે રામાનુજાચાર્યે એક અદ્ભુત ખ્યાલ આપ્યો, જેને શરીર-શરીરી સંબંધ કહેવાય છે. શરીર અને શરીરી? હા. સામાન્ય રીતે આપણે માનીએ છીએ કે આત્મા આપણા શરીરની અંદર રહે છે, શરીરને ટકાવી રાખે છે અને તેનું સંચાલન કરે છે. રામાનુજે આ જ તર્કને બ્રહ્માંડના સ્તર પર લાગુ કર્યો. એટલે કે આખું બ્રહ્માંડ એક શરીર છે? બરાબર. તેમના મતે ઈશ્વર એ આખા બ્રહ્માંડનો આત્મા છે, એટલે કે શરીરી. અને આ બધા જીવાત્માઓ અને આખી ભૌતિક સૃષ્ટિ, આ બધું ભેગું મળીને ઈશ્વરનું શરીર બનાવે છે. આ બહુ જ રસપ્રદ છે. જો ઈશ્વર આત્મા છે અને બ્રહ્માંડ શરીર છે તો તેનો અર્થ એ થાય છે કે ઈશ્વર બ્રહ્માંડની બહાર ક્યાંક આકાશમાં નથી બેઠા, પણ તે બ્રહ્માંડની કણે-કણમાં વ્યાપેલા છે. હા, બિલકુલ. સ્ત્રોતમાં બૃહદારણ્યક ઉપનિષદનો એક બહુ જ ઊંડો સંદર્ભ છે. તેમાં લખ્યું છે, જે પાણીમાં વસે છે, પણ પાણી જેને જાણતું નથી, જેનું શરીર પાણી છે અને જે પાણીને અંદરથી નિયંત્રિત કરે છે, તે જ અંતર્યામી છે. સાચી વાત. મતલબ કે ઈશ્વર દરેક વસ્તુની અંદર રહીને તેનું સંચાલન કરે છે.
અને આ જ કારણસર અહીં ઈશ્વર અને બ્રહ્મ વચ્ચેનો એક બહુ જ સૂક્ષ્મ તફાવત સ્પષ્ટ કરવો પડે. આપણે આ બે શબ્દોને એક જ માની લઈએ છીએ. હા, આપણે તો ઈશ્વર અને બ્રહ્મ બંને એક જ શબ્દ તરીકે વાપરીએ છીએ. પણ વિશિષ્ટાદ્વૈતમાં ઈશ્વર એ અંતર્યામી આત્મા છે, જ્યારે જીવ અને જગત એ ઈશ્વરના વિશેષણો અથવા મોડ્સ છે. ચાલો આને સૂર્યના ઉદાહરણથી સમજીએ. કલ્પના કરો કે ઈશ્વર એ સૂર્યનો ગોળો છે. પણ શું સૂર્ય માત્ર એ ગોળો જ છે? ના. સૂર્યમાંથી નીકળતો પ્રકાશ, તેના કિરણો, તેની ગરમી જે આખા સૂર્યમંડળમાં ફેલાયેલી છે, આ બધું જ સૂર્યનો હિસ્સો છે. એટલે કે તમે પ્રકાશને સૂર્યથી અલગ ન કરી શકો? બિલકુલ. જ્યારે આપણે સૂર્યને તેના પ્રકાશ અને ગરમી સાથે સંપૂર્ણતામાં જોઈએ ત્યારે એ સમગ્ર પેકેજને બ્રહ્મ કહેવાય છે. અરે વાહ! તો જો વિશ્વ એ પૂર્વવત આત્મા છે અને આ પ્રકૃતિ એ તેમનું શરીર છે, તો આ બધું બન્યું કેવી રીતે? મારો કહેવાનો મતલબ એ છે કે આપણે જોઈએ છીએ કે આ દુનિયામાં ખામીઓ છે, નાશવંત વસ્તુઓ છે, તો એક પૂર્ણ અને અવિનાશી ઈશ્વરે આ ક્ષય થવાવાળી દુનિયા બનાવી ક્યાંથી? એના માટે કાચો માલ ક્યાંથી લાવ્યા? આ જ ફિલોસોફીનો સૌથી મોટો વળાંક છે. દુનિયાની ઉત્પત્તિ સમજાવવા માટે વિશિષ્ટાદ્વૈત, સત્કાર્યવાદ અને ખાસ કરીને બ્રહ્મ પરિણામવાદનો સિદ્ધાંત રજૂ કરે છે. બ્રહ્મ પરિણામવાદ? હા. આ સિદ્ધાંતનો મૂળ તર્ક એ છે કે જ્યારે કોઈ અસર પેદા થાય છે ત્યારે તે શૂન્યમાંથી પ્રગટ નથી થતી. તે માત્ર તેના કારણનું બદલાયેલું સ્વરૂપ હોય છે. એટલે કે બ્રહ્માંડનું સર્જન એ કોઈ એવી જાદુઈ ઘટના નથી જ્યાં કંઈ નહોતું ને અચાનક બધું બની ગયું. બરાબર. બ્રહ્માંડ એ સ્વયં બ્રહ્મનું જ એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં પરિવર્તન છે. અને વધુ સરળ બનાવવા માટે સ્ત્રોતમાં એક બહુ જાણીતું ઉદાહરણ આપેલું છે, સોની અને સોનાનું. કોઈ સોની જ્યારે ઘરેણું બનાવે છે ત્યારે તે નિમિત્ત કારણ છે, કારણ કે તે બનાવનાર છે. અને સોનું એ ઉપાદાન કારણ છે, કારણ કે તે કાચો માલ છે. પણ અહીં મારું મગજ ચક્રાવે ચડે છે. જો બ્રહ્માંડના કિસ્સામાં ઈશ્વર જ સોની છે અને ઈશ્વર જ સોનું છે, એટલે કે તે પોતે જ કાચો માલ છે, તો શું આ ખામીઓવાળું બ્રહ્માંડ બનવાથી ઈશ્વરમાં કોઈ ખામી નથી આવતી? આ એક બહુ જ વ્યાજબી શંકા છે અને રામાનુજે આનો બહુ જ સચોટ ઉકેલ આપ્યો છે. આને સમજવા માટે બે અવસ્થાઓ સમજવી પડે: કારણ અવસ્થા અને કાર્ય અવસ્થા. અચ્છા, આ બે અવસ્થાઓ શું છે? જો સર્જન પહેલા, એટલે કે જ્યારે આ બ્રહ્માંડ અસ્તિત્વમાં નહોતું ત્યારે પણ જીવ અને પ્રકૃતિ તો હતા જ, પણ તે અત્યંત સૂક્ષ્મ સ્વરૂપે બ્રહ્મની અંદર લીન હતા. આ બ્રહ્મની કારણ અવસ્થા છે. બરાબર. અને જ્યારે સર્જન થાય છે ત્યારે એ જ જીવ અને પ્રકૃતિ સ્થૂળ રૂપ ધારણ કરે છે, વિસ્તરણ પામે છે. આને બ્રહ્મની કાર્યાવસ્થા કહેવાય. જે પરિવર્તન આવે છે, જે ખામીઓ કે ફેરફારો દેખાય છે, તે બ્રહ્મના શરીર એટલે કે પ્રકૃતિમાં આવે છે. ઓહ! એટલે બ્રહ્મનો જે આત્મા છે, જે મૂળ ઈશ્વર છે, તે હંમેશા શુદ્ધ અને અપરિવર્તનશીલ રહે છે. એકદમ સાચું. જેમ આપણા શરીરમાં બાળપણથી ઘડપણ સુધી હજારો ફેરફારો આવે, શરીર બીમાર પણ પડે, પણ આપણી અંદરનો આત્મા તેવો જ રહે છે. આ સમજૂતી બધી જ ગૂંચવણો ઉકેલી નાખે છે. આનો સીધો અર્થ એ થયો કે આપણું આ ભૌતિક જગત કોઈ ઇલ્યુઝન નથી. ના, જરાય નથી. તે વાસ્તવિક છે, કારણ કે તે સ્વયં પરબ્રહ્મનું જ વિસ્તરણ છે. જો આ બધું ઈશ્વરનું જ સ્વરૂપ છે, જો આપણે પહેલેથી જ ઈશ્વરના શરીરનો એક ભાગ છીએ, તો પછી મનુષ્ય તરીકે આપણે આ દુનિયામાં કેમ ભટકી રહ્યા છીએ? આપણા જીવનનો અંતિમ ધ્યેય શું છે? આપણી સમસ્યા એ છે કે આપણે ઈશ્વર સાથેના આપણા આ શરીરી સંબંધને ભૂલી ગયા છીએ. અજ્ઞાનતાને કારણે? હા, આ અજ્ઞાનતાને કારણે જીવાત્મા પોતાના કર્મોના બંધનમાં ફસાયો છે અને જન્મ-મરણના ચક્રમાં ફરતો રહે છે. જીવનનો અંતિમ પુરુષાર્થ કે ધ્યેય મોક્ષ છે, એટલે કે આ બંધનોમાંથી મુક્તિ. બરાબર. અને વિશિષ્ટાદ્વૈત સ્પષ્ટ કહે છે કે આ મોક્ષ માત્ર જ્ઞાનથી કે માત્ર કર્મોથી નથી મળતો. તે માટે ભક્તિ અને ખાસ કરીને પ્રપત્તિ એટલે કે ઈશ્વરના ચરણોમાં સંપૂર્ણ શરણાગતિ સૌથી મહત્વની છે. તો આ બધાનો અર્થ શું છે? આ મોક્ષના ખ્યાલ પર મેં જ્યારે સ્ત્રોતમાં વાંચ્યું ત્યારે મને આશ્ચર્ય થયું. સામાન્ય રીતે આપણને એવું જ શીખવવામાં આવે છે કે મોક્ષ મળે એટલે આપણો આત્મા પરમાત્મામાં ભળી જાય, ઓગળી જાય. હા, મોટાભાગના લોકો એવું જ માને છે. જેમ કે સમુદ્રમાં પાણીનું ટીપું ભળી જાય પછી એ ટીપાનું પોતાનું કોઈ અસ્તિત્વ નથી રહેતું.
પણ રામાનુજની ફિલોસોફી આનાથી બિલકુલ વિરુદ્ધ વાત કરે છે. આ જ વિશિષ્ટાદ્વૈત અને અદ્વૈત વચ્ચેનો સૌથી મોટો ભેદ છે. અદ્વૈતમાં આત્માનું પોતાનું કોઈ કાયમી અસ્તિત્વ નથી, તે અંતે બ્રહ્મમાં લીન થઈ જાય છે. પણ વિશિષ્ટાદ્વૈત કહે છે કે ના, મોક્ષ મળ્યા પછી પણ આત્મા પોતાનું વ્યક્તિત્વ, પોતાની સ્વતંત્રતા જાળવી રાખે છે. અરે વાહ! એટલે કે આપણું વ્યક્તિત્વ કાયમ રહે છે. બિલકુલ. તે વૈકુંઠમાં જાય છે અને ત્યાં અનંતકાળ સુધી ઈશ્વરની સેવામાં, તેમની સાથેના પ્રેમપૂર્ણ સંબંધમાં આનંદ પામે છે. આત્મા ઈશ્વર જેવો બની શકે છે, પણ ક્યારેય ઈશ્વર બની શકતો નથી. અને આમાં જીવતે જીવ મુક્તિ મળે છે ખરી? ના, આ ઉપરાંત વિશિષ્ટાદ્વૈતમાં મોક્ષ માત્ર મૃત્યુ પછી જ સંભવ છે. જીવતા જીવ મુક્તિનો કોઈ ખ્યાલ અહીં સ્વીકાર્ય નથી. આને વિદેહ મુક્તિ કહેવાય છે. મને આ વિચાર બહુ જ સુંદર લાગે છે. પ્રેમ કરવા માટે બે લોકોનું હોવું જરૂરી છે. જો આત્મા ઈશ્વરમાં ઓગળી જ જાય, તો પછી ભક્તિ કોણ કરશે અને કોની કરશે? સાચી વાત છે. હવે આ શરણાગતિની વાતમાં પાછળથી રામાનુજના અનુયાયીઓ વચ્ચે એક મોટો વૈચારિક મતભેદ ઊભો થયો. બે ફાટા પડ્યા, વડકલાઈ અને તેનકલાઈ. અને આ બંને વિચારધારાઓને સમજાવવા માટે પ્રાણીઓની એવી ગજબની એનાલોજી આપવામાં આવી છે કે સાંભળનાર વિચારમાં પડી જાય. હા, આ મતભેદ માનવીય પ્રયત્ન અને ઈશ્વરની કૃપા વચ્ચેના સંતુલનને લઈને હતો. હા, વડકલાઈ સ્કૂલ એવું માને છે કે મોક્ષ મેળવવા માટે ઈશ્વરની કૃપા તો અનિવાર્ય છે જ, પણ સાથે સાથે જીવાત્માનો પોતાનો પ્રયત્ન પણ એટલો જ જરૂરી છે. તેમણે આને મરકટ કિશોર ન્યાય એટલે કે વાંદરાના બચ્ચા સાથે સરખાવ્યું. વાંદરાની માતા જ્યારે એક ડાળીથી બીજી ડાળી પર કૂદે છે, ત્યારે તેનું બચ્ચું જાતે જ માતાને મજબૂત રીતે વળગી રહે છે. માતા તેને બચાવે છે, પણ બચ્ચાએ વળગી રહેવાનો પ્રયત્ન કરવો પડે છે. બહુ સુંદર ઉદાહરણ. અને તેની સામે તેનકલાઈ સ્કૂલનો તર્ક સાવ અલગ છે. તેઓ માને છે કે ઈશ્વરની કૃપા સંપૂર્ણપણે બિનશરતી છે. તેમાં આપણા પ્રયત્નોની કોઈ જરૂર નથી. એટલે આપણે કશું જ કરવાનું નથી. હા, તેમણે આને માર્જાર કિશોર ન્યાય એટલે કે બિલાડી અને તેના બચ્ચા સાથે સરખાવ્યું. બિલાડી પોતાના બચ્ચાને જાતે જ મોઢામાં ઉંચકીને સુરક્ષિત જગ્યાએ લઈ જાય છે. બચ્ચાએ કોઈ મહેનત કરવી પડતી નથી, માત્ર સંપૂર્ણ શરણાગતિ સ્વીકારવી પડે છે. આ બે દૃષ્ટિકોણ દર્શાવે છે કે ભક્તિના માર્ગમાં પણ કેટલું મોટું વૈવિધ્ય છે. આ આખી ફિલોસોફી સમજ્યા પછી એ પ્રશ્ન થાય કે આ વિચારધારા અન્ય જૂની અને સ્થાપિત ફિલોસોફીઓ સામે કેવી રીતે ઊભી રહી? કારણ કે તે સમયે આદિ શંકરાચાર્યનું અદ્વૈત વેદાંત ખૂબ પ્રચલિત હતું. જો આપણે આને વિશાળ સંદર્ભમાં જોઈએ તો રામાનુજાચાર્યનો સૌથી મોટો બૌદ્ધિક સંઘર્ષ અદ્વૈત વેદાંતના સિદ્ધાંતો સામે જ હતો. શંકરાચાર્ય માનતા હતા કે પરમ સત્ય નિર્ગુણ બ્રહ્મ છે. નિર્ગુણ એટલે જેમાં કોઈ ગુણ ન હોય. હા, એટલે કે બ્રહ્મમાં કોઈ જ ગુણો, કોઈ જ વિશેષતાઓ નથી. અને આ આખું જગત, આ વિવિધતા માત્ર એક અજ્ઞાન અથવા માયા છે. રામાનુજે આનો સખત વિરોધ કર્યો. તેમનો તર્ક એવો હતો કે જો કોઈ વસ્તુનો કોઈ ગુણ જ ન હોય, જો તેમાં કોઈ વિશેષતા જ ન હોય, તો તેને ઓળખવી કે તેનું વર્ણન કરવું કેવી રીતે શક્ય છે? બરાબર. જ્ઞાન ક્યારેય ગુણ વગરનું ન હોઈ શકે. એટલે રામાનુજે દાવો કર્યો કે બ્રહ્મ નિર્ગુણ નથી, પણ સગુણ છે. હા, અને જ્યારે ઉપનિષદો બ્રહ્મને નિર્ગુણ કહે છે, ત્યારે તેનો અર્થ એ નથી કે તેમાં ગુણો નથી, પણ તેનો અર્થ એ છે કે તેમાં કોઈ દુર્ગુણ અથવા નકારાત્મક ખામીઓ નથી. ઓહ, આ એક બહુ જ અલગ દૃષ્ટિકોણ છે. હા, બ્રહ્મમાં જ્ઞાન, શક્તિ, દયા જેવા અનંત કલ્યાણકારી ગુણો રહેલા છે. અને આ જ રીતે રામાનુજે માધવાચાર્યના દ્વૈત દર્શનને પણ પૂરતું ન માન્યું, જે મુજબ ઈશ્વર, જીવ અને જગત સાવ અલગ છે. વિશિષ્ટાદ્વૈત આ બંને અંતિમો વચ્ચેનો એક અત્યંત તાર્કિક રસ્તો છે. અને રામાનુજે માત્ર વેદાંતની અન્ય શાખાઓ સાથે જ નહીં, પણ બૌદ્ધ અને જૈન ધર્મના અમુક સિદ્ધાંતો સાથે પણ શાસ્ત્રાર્થ કર્યો હતો. દાખલા તરીકે બૌદ્ધ ધર્મનો ક્ષણિકવાદ. હા, ક્ષણિકવાદ. જે માને છે કે બધું જ માત્ર એક ક્ષણ પૂરતું છે, આત્મા જેવું કંઈ કાયમી નથી. રામાનુજે એક બહુ પ્રેક્ટિકલ સવાલ પૂછ્યો કે જો આત્મા ક્ષણિક હોય તો નૈતિક જવાબદારીનો સિદ્ધાંત જ પડી ભાંગે. સાચી વાત. જો ગઈકાલે કોઈ ખરાબ કર્મ કરનાર વ્યક્તિ આજે અસ્તિત્વમાં જ નથી, તો આવતીકાલે સજા કોને મળશે? એટલે જ કર્મના નિયમને સાચો ઠેરવવા માટે આત્માનું કાયમી અને સતત હોવું જરૂરી છે. આપ્યો
કે જો દરેક વસ્તુ સાપેક્ષ હોય તો પછી ધાર્મિક ગ્રંથોની કોઈ પ્રમાણભૂતતા જ ન રહે. હા, એવું તો ન જ ચાલે. આપણને એક નિશ્ચિત અંતિમ સત્યની જરૂર પડે જ. બિલકુલ. તો આજના આ ઊંડાણપૂર્વકના અભ્યાસનો સારાંશ કાઢીએ તો વિશિષ્ટાદ્વૈત આપણને એક એવો દૃષ્ટિકોણ આપે છે જે જીવનને નકારતો નથી પણ સ્વીકારે છે. હા, આ જગત, આપણું શરીર, આપણી આસપાસની પ્રકૃતિ અને આપણા સંબંધો આ બધું કોઈ ભ્રમ કે છળ નથી. તે એક દિવ્ય વાસ્તવિકતા છે. આપણે બધા એકબીજાથી અલગ છીએ. આપણા અવાજ, આપણા વિચારો અલગ છે. છતાં આપણે બધા એ પરમ સત્ય સાથે અતૂટ રીતે જોડાયેલા છીએ. બરાબર? એક શરીર અને આત્માની જેમ. સાચી વાત છે. આપણે ભલે ગમે તેટલા ભિન્ન દેખાતા હોઈએ, પણ આપણા બધાના અસ્તિત્વનું મૂળ એક જ છે. અને આ વિવિધતા જ બ્રહ્માંડનું સૌંદર્ય છે. હવે આજના આ અભ્યાસની પૂર્ણાહુતિ કરતા પહેલા હું એક વિચારવા જેવો મુદ્દો મૂકવા માંગુ છું, જે મને આ ફિલોસોફીના તર્ક પરથી આવ્યો છે. જણાવો. જો વિશિષ્ટાદ્વૈત ખરેખર સાચું હોય અને મોક્ષ મળ્યા પછી પણ જો આત્મા બ્રહ્મામાં ઓગળી ન જતો હોય અને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ અને વ્યક્તિત્વ જાળવી રાખતો હોય, તો આ એક બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. કેવો પ્રશ્ન? શું અત્યારે આપણામાં રહેલી ભિન્નતાઓ, આપણો અલગ સ્વભાવ, આપણી નાની નાની આદતો અને આપણી વિશેષતાઓ માત્ર આ ભૌતિક દુનિયા પૂરતી સીમિત નથી? અચ્છા. શું એવું બની શકે કે આપણી અંદરની દરેક ખાસિયત, આપણું અલગ હોવું એ કોઈ માનવીય ખામી નથી, પણ કોઈ દિવ્ય અને શાશ્વત હેતુનો જ એક ભાગ હોય? અરે વાહ! આ વિચાર ખરેખર ઊંડાણપૂર્વક મનન કરવા જેવો છે. જો મોક્ષ પછી પણ આપણે જ રહેવાના હોઈએ, તો પછી આપણું આ અલગ વ્યક્તિત્વ બ્રહ્માંડની ડિઝાઇનમાં કેટલું મહત્વનું હશે? સાચે જ, બહુ જ મહત્વનું. કદાચ આપણું અલગ હોવું એ કોઈ ગૂંચવણ નથી, પણ એક અદ્ભુત દિવ્ય પેઇન્ટિંગના અલગ અલગ રંગો છે જે બધા ભેગા મળીને એક સંપૂર્ણ અને અનંત ચિત્ર બનાવે છે. બહુ જ સુંદર વાત કહી. આ જ વિચાર સાથે આજના આ અભ્યાસને અહીં વિરામ આપીએ. જિજ્ઞાસા જાળવી રાખજો.